નબીપુર પંથકના અનેક ગામો આખી રાત રહ્યા વીજ વિનાના. જીબી અધિકારીઓની બેદરકારીથી આખી રાત વીજ પુરવઠો ખોરવાયો. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભરૂચ તાલુકાના નબીપુર પંથકના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જીબીના કર્મચારીઓને બેદરકારીઓને કારણે નબીપુર, બંબુસર, જંગાર, માચ, સિદ્ધપોણ જેવા ગામોને આખી રાત અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. બંબુસર ગામના સરપંચના જણાવ્યા અનુસાર વખત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ડીજીવીસીએલના અધિકારીઓ હેલ્પરો પોતાની ફરજ પ્રમાણે કામો કરતા નથી, જેને લઈને આખી રાત બંબુસર તથા આજુબાજુના ગામોને અંધારામાં રહેવું પડે છે. ગત રાત્રિના સમયે આવેલ અચાનક વાતાવરણમાં પલટામાં પણ પંથકનો વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આ વિસ્તારમાં આવેલા વીજ પોલની હાલત અત્યંત ખરાબ છે. વીજ પોલો નમી ગયેલ હાલતમાં છે, તેમજ વીજ લાઇનોની આસપાસ કાંટાદાર બાવળો અને જાડી ઝાકડા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે, જેના કારણે વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી મુશ્કેલ બની જાય છે. ગત રાત્રે પણ બંબુસર ગામના સરપંચ તથા ગામના 9 યુવાનો જીબીના હેલ્પરોની સાથે રહીને નબીપુર, બંબુસર, જંગાર સહિત આસપાસના ગામોમાં રાત્રે 4 વાગે ફરીવાર વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવવાના કારણે નબીપુર પંથકના સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે વિસ્તારમાં આવેલા જૂના અને ખરાબ હાલતમાં આવેલા વીજ પોલોને તાત્કાલિક બદલવામાં આવે અને લાઇનોની આસપાસ સફાઈ કરવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે આવી સમસ્યાઓના કારણે સામાન્ય પવનમાં પણ આખી રાત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેથી આવનારા ચોમાસામાં વધુ મુશ્કેલી ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।